હું વિધવા હતી. મારા પતિનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું. મારે એક પુત્ર છે. 1 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. આખી રાત સાથે રૂમમાં રહ્યા. પછી જ્યારે પણ મારી વહુ બહાર આવતી ત્યારે તે મારી સામે એવી જ રીતે જોતી જાણે હું કોઈ તડપતી સ્ત્રી હોઉં છું. હું 37 વર્ષની હતી. મારું શરીર ખૂબ જ સુંદર હતું. કેટલીક વાર મને મારા હૃદયમાં એક વેદનાનો અનુભવ થતો હતો કે કોઈ મજબૂત માણસ મને તેની બાહોમાં ચકડી લે, જેના કારણે મારા શરીરના દરેક ભાગ વિખરાઈ જાય. આ કારણથી મને મારી વહુને પણ ઈચ્છા થતી હતી. છેલ્લા કેટલાક દિવસથી ગામના જમીનદારોને બગડેલા પુત્ર મારી પાછળ હતા. જ્યારે પણ હું ખેતરમાં જતી ત્યારે તે પેરાપેટ પર બેસીને મને જોતા હતા. મને તે ગમ્યું અને જાણી જોઈને હું મારા કપડાને એવી રીતે ઢીલા છોડી દેતી કે મારા બલજી દેખાય. પરંતુ ગામ અને સમાજની શરમના કારણે હું તેની અવગણના કરતી હતી. તેને પાગલ કરવા માટે આ પરંતુ હતું. હું જાણતી હતી કે તે મારા શરીર સાથે રમવા માંગતો હતો. મને પણ તેની સાથે રમવાનું મન થતું હતું, પરંતુ સમાજના ડરથી મેં મારી ઈચ્છા દબાવી દીધી હતી. એક દિવસ સાંજનો સમય હળવો વરસાદ શરૂ થયો હતો. હું વિચારતી હતી કે માલિકનું કામ પૂરું કરીને જ ઘરે જવું જોઈએ. હું તેની રાહ જોતી હતી, પણ તે આવી જ તકની રાહ જોઈ રહ્યો હતો. તેણે પાછળથી આવીને મને પકડી લીધી. મને મજા આવી અને મેં ચીસો પાડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ પછી મારું શરીર જે લાંબા સમયથી આ ચુસ્તતાની રાહ જોઈ રહ્યું હતું તે મુલાયમ થઈ ગયું. તેના સ્પેસથી મને નશો ચડવા લાગ્યો. તેણે મને પોતાની બાહોમાં લીધીને મારા આખા શરીરને કિસ કરવા લાગ્યો અને મારા શરીર સાથે રમવા લાગ્યો. પછી જ્યારે તે શાંત થયો અને મારાથી અલગ થઈ ગયો ત્યારે મને મારી લાજ શરમની ચિંતા થવા લાગી. મેં મારી જાતને સાફ કરીને જોરથી રડતી રડતી સરપંચના ઘરે પહોંચીને મારો ભૂતકાળ કહેવા લાગી. પણ તે માણસની દાદાગીરીના સામે કોઈ મોઢું ખોલતું ન હતું. જ્યારે વાત મારા ઘરે પહોંચી ત્યારે મારો પુત્ર અને વહુ પણ સરપંચની પાસે પહોંચી ગયા હતા. હું રડી રહી હતી, પણ વહુ સાથે આંખોના સંપર્ક થતાં જ મારા ચહેરા પર એક દુષ્ટ સ્મિત ફેલાઈ ગયું. ગામના સોપાલથી સ્થાપના કરવા આવી હતી. સરપંચ અને 3 પંચો ભેગા થયા હતા. એક બાજુ હું ઊભી હતી ને બીજી બાજુ તે માણસ અને ગામના અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. વાતને આગળ વધારવા ગામને એક વડીલે કહ્યું, જે થયું તે થયું ગયું. હવે આ મહિલા જે કહેશે તે બધાને સ્વીકારશે. ત્યારે પેલા માણસને ભાઈએ કહ્યું, હા ભાઈ, મને જણાવ કે તું કેટલા રૂપિયા લઈ? 4 લાખની વાત થઈ ગઈ. પછી અહીં પૂરી કરીને પૈસાની વાત સાંભળતા જ મારી વહુ ખુશ થઈ ગઈ કે તેની સાસુ 4 લાખ રૂપિયા માંગે તો ઘરની ગરીબી દૂર થઈ જશે. પણ હું કઈ બોલ્યા વગર રડતી રહી. બધાએ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું, મને લાગે છે કે સરપંચજી તેના જલ્દી લગ્ન કરાવી દો જોઈએ, જેથી તે અહીંથી બોલવાનું બંધ કરી દે. બધા મારી વાત સાથે સમજ થયા, પણ તેની હરકતોને બદનામીના જોતા તેને દીકરીને કોણ આપશે? આ બાબતે સરપંચ પણ માંદ બની ગયો હતો. માણસની હવે 40 વર્ષની આસપાસ હતો. તેથી જો તેને પત્ની મળે તો તે સુખની જીવન જીવવા માંગતો હતો. તેણે કહ્યું, તારી વાત સાચી છે, પણ મને છોકરી આપશે કોણ? પણ હવે મૂંઝવણમાં હતો. વાતોને કોઈ ફેલાવશો આપશો નહીં આવતો. આનો સીધો અર્થ એ છે કે તેને કાં તો ગામની બહાર કાઢી મૂકીને સજા કરવામાં આવશે અથવા તેની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. મામલાની ગંભીરતા જોઈએ. હવે તે માણસ પોતે કહ્યું, હું કબૂલ કરું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મને શરમ પણ આવે છે. જો આ મહિલા ઈચ્છે તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. પણ પછી પુત્રવધુ કહ્યું, સરપંચજી, આ કેવી રીતે શક્ય બને? તમારા દીકરાની સજા મારી સાસુ કેમ ભોગવશે? તમે જે પૈસા લઈને મામલો ધાળે પાડ્યો. ત્યારે તેના ભાઈએ કહ્યું, અમે ભાભીની વાત સાંભળવા પછી જ અમારા વિચારો વ્યક્ત કરીશું. મેં કહ્યું, ગામની વાત ગામમાં જ રહેતી જોઈએ, તેથી હું મારા દિલથી નહીં પણ ગામને ખાતર તેને
તેને હાથ પકડ્યા તૈયાર છું. સરપંચ અને પંચ રાહતનો શ્વાસ લીધો. મારી વહુ ત્યાં માથું પકડીને બેઠી. જ્યારે પુત્ર ખુશ હતો કારણ કે તેની માતાને ટેકો મળ્યો હતો. હવે માની એકલતા દૂર થશે. થોડા દિવસ પછી અમે બંને ચૂપચાપ લગ્ન કરી દીધા. પહેલી રાતે હું તેને ગળે લગાડીને કહેતી હતી કે સ્ત્રી વિધવા થતા તેના અધૂરા બનાવી દેવામાં આવે છે. તેના ગુંગળામણ ભજવું જીવન જીવવા માટે મજબૂત કરવામાં આવે છે. અરે તેની પણ ઈચ્છાઓ છે. પછી મારી વહુની આંખોમાં હંમેશા મારું અપમાન કર્યું છે. તેના માટે મારા ઈચ્છાએ અમને બંનેને એક કરવાનું કામ કર્યું છે. ખુશીઓથી ભરપૂર તેની મજબૂત થતી પકડ મને જીવનનું બળ આપી રહી હતી અને અમે બંને એકબીજાને ગળે લગાડ્યા. ખેતરમાં જે બન્યું હતું તે હવે થયું, પણ હવે અમને બંનેને ચિંતા ન હતી કારણ કે હું તેની પત્ની હતી. મિત્રો, આ વાત પસંદ આવી હોય તો લાઈક શેર કરજો અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર, ધન્યવાદ તમારો.